પ્રથમ હરી કીર્તિ ગાઈ મુનિ પ્રથમ હરી કીર્તિ ગાઈ તેહી મગ સુગમ ચલત મોહી ભાઈ તેહી માગ ચલતા સુગમ મોહી ભાઈ એ મુનિના પ્રથમ મુનિ પ્રથમ હરી કીર્તિ ગાઈ તો ગોસ્વામીજી કે આ કથાની જે રીત છે ને એ કાંઈ હું નવી નથી લાવ્યો. આ પહેલા સનત કુમારો આ પૃથ્વી ઉપર કથાની રીત, આ કથા કહેવાની જે પ્રણાલિકા છે એ સનત કુમારો લાવ્યા છે. અને કથા સાંભળવામાં કાંઈ કષ્ટ નહીં બાપા, સમજ્યા? હા. અને વક્તા કથાય કરે અને કથા સાંભળે છે પણ, સમજ્યા? અને કથા સાંભળતા સાંભળતા કદાચ બાપા એકાદું ઝોલું આવી જાય ને તોય કલ્યાણ થઈ જાય, સમજ્યા? હા. ઊંઘ હુકામ આવી જાય, ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે બાપા, સમજ્યા? ઊંઘ નથી આવતી નું કારણ શું? ઊંઘની ટીકડીઓ હુકામ લેવી પડે બાપા? કે ચિત્તમાં જો એક વિચાર આવે ઘડીક ટકે વાળી પાછો નષ્ટ થઈ જાય, બીજો વિચાર આવે ઘડીક ટકે વળી પાછો નષ્ટ થઈ જાય. એમ આ મન છે ને સતત વિચાર કર્યા જ કરે. એક ભગત ને ભૂત પ્રસન્ન થયું, સમજ્યા? ઈ કે હું તારું કામ બધું કરું પણ તારે મને નવરો નહીં રહેવા દેવાનો. ભૂત કે કામ સીધા સીધ કરવાનું, જો કામ ખૂટી જાય છે તો હું તને મારી નાખીશ. એ કે કાંઈ વાંધો નહીં, મંજૂર છે, કબૂલ મંજૂર. કે પછી એક કામ ને બીજું કામ ને ત્રીજું કામ ને ચોથું કામ ને મંડ્યા ભગત સીંધવા, પણ કામ તો ખૂટી જાય બાપા, ભૂત કરી વાળે. પછી મૂંઝાણો, હવે કાંઈ કામ રહ્યું નહીં, કરવું હું? ગયો સાધુ પાસે, સાધુ કે એક કામ કરે, ભૂતને કે આકાશ જેવડો થાંભલો બનાવે. કે પછી કે કેવું હોય, સડ ને ઉતર સડી આવે વળી પાછું ઉતર. એમાં મન છે ને બાપા આવું છે, સમજ્યા? એમ જ રામ નામમાં જો લાગી જાય, નામમાં પ્રેમ થઈ જાય ને તો ધીમે ધીમે કોઈ પણ તમારું કષ્ટ હોય, હું તમને અહીંથી વ્યાસપીઠેથી ગેરંટી આપું, તમે એક હનુમાન ચાલીસા, બે હનુમાન ચાલીસા થાય, 3 ને 4 થાય ને ત્યાં બધાય વિચારો નષ્ટ મંડે થવા, સમજ્યા? હું એમ માનું છું 7 થાય ત્યાં તો ઊંઘ આવી જ જાય, બધુંય દુઃખ ભૂલાઈ જાય બાપા, સમજ્યા? આવો આ નામનો મોટો પ્રભાવ છે. તો ગોસ્વામીજી શું કહે છે કે આ જે રામચરિત માનસ રૂપી જે પુલ બનાવ્યો છે ને બાપા, રાજા મહારાજાઓ કેમ આગળ પુલ બનાવતા, એટલે પુલ ઉપર કીડી પણ સામે પાર જાય, એમાં એવો સેતુ છે રામચરિત માનસનો કે વિષય જીવ હોય, ભગત હોય, પાપી, જેવો હોય એવો, ગમે એવો જીવ હોય પણ આના ઉપર પગ દઈ અને ભવસાગર તરી જવાશે. હવે મને બધાય કે આશીર્વાદ આપો, શું કામ? કે રાઘવના ગુણગાન સાંભળનાર અને એના ગુણગાન કરનાર બધાય મારા માટે વંદનીય છે. પછી ગુરુ પિતુ માતુ મહેશ ભવાની પ્રવનવ દીન કર બંધુ દીન રાતી. શું કામ? ગોસ્વામીજી કે શિવજી અને પાર્વતીને મેં મારા માતા પિતા માન્યા છે, એમને હું પ્રણામ કરું છું. દશરથ રાજાને વારંવાર પ્રણામ કરું છું, અયોધ્યાને પ્રણામ કરું છું, જનકજીને પ્રણામ કરું છું. શું કામ? કે યોગને છુપાવી રાખ્યો એવા જનક રાજા, માતા કૌશલ્યાજી, આખી અયોધ્યાને ગોસ્વામીજીએ વંદન કર્યા છે.
હવે ભરતજીને વંદન કરે છે. પ્રણવઉ પ્રથમ ભરત કે ચરણા ઔ પ્રથમ ભરત કે ચરણા જાસુને વ્રત જાય નાઈ વરના શ્રી રામ જય રામ જય જય રામ. ભમરો કેમ કમળમાં રસ લે બાપા, એમ ભરતજી એવા છે સીતારામજીના ચરણારવિંદમાં એનું સતત મન જોડાયેલું રહે છે બાપા, આળોટે છે હો, રસ લઈ રહ્યા છે એવા ભરતજી છે. એને ખૂબ ખૂબ ગોસ્વામીજી પ્રણામ કરે છે. હવે લક્ષ્મણજીને વંદન કર્યા, પછી શત્રુઘ્નજીને વંદન કર્યા, અને હવે ગોસ્વામીજીને હનુમાનજી યાદ આવ્યા છે હો. મહાવીર બીનવ હનુમાના મહાવીર શું કામ? રામ જાસુ જસ આપ બખાના રામ જાસુ જસ આપ બખાના. ભગવાને જો કોઈના વખાણ કર્યા હોય અને ભગવાન જો કોઈનો ઋણી હોય ને બાપા, હે રાઘવેન્દ્ર સરકાર, તો હનુમાનજી ના હો. સીતાજીની શોધ કરીને જ્યારે હનુમાનજી આવ્યા ને, ત્યારે ભગવાન શું કહે છે, હનુમાન હું તારી સામે નથી જોઈએ. તો શું કામ? કે કોઈ આપણા પર ઉપકાર કરે ને બાપા, તો આપણે એની પાસે આમ શિસ્તથી બેહવું પડે. સમજ્યા? શિસ્ત. આ ભગવાન વિવેક શીખડાવે છે કે હનુમાન હું તારી સામે નથી જોઈ શકતો. સમજ્યા? નીચું જોઈ ગયા ભગવાન. સુંદરકાંડમાં ચોપાયું છે બાપા, આગળ ઉપર આપણે એનું વર્ણન કરશું. રામને કે ઋણી રાખ્યા, હે હરિએ કંઠમાં કે હાર પહેરાયો, ત્યાં તો કે તાગડા તોડી નાખ્યા. હે આવા હનુમાનજી છે. સમજ્યા? ભગવાનને એના ગુણગાન ગાવા પડ્યા. રામ શું કહે છે? રામ જાસુ જસ આપ બખાના. તમારા જસને ખુદ ભગવાને ગાયો. આવા હનુમાનજી મહારાજ છે. સમજ્યા? પ્રવન પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય બસ હી રામ ચરતા પદર. કેવા હનુમાનજી મહારાજ છે કે રાક્ષસોના વન. રાક્ષસો કોણ છે બાપા? ક્રોધ, લોભ, મોહ, કામ, ઈર્ષ્યા, એને કે એના વન છે ને, જે એને બાળી નાખતા હનુમાનજી છે. સમજ્યા? આવા પીપરિયા હનુમાનજી મહારાજ છે બાપા. મેં ખાલી એના દર્શન કર્યા ને, એવી ચેતન મૂર્તિ છે ને. આ બાપુએ એનું આમ જો 20 વર્ષ ભજન કર્યું. એવો કોઈ શનિવાર, એવો કોઈ મંગળવાર નથી કે જેણે હનુમાનજીને એને સુંદરકાંડ નો સંભળાવ્યા હોય. અને એક કાઠી દરબાર અમારા ભૂપતભાઈ, એને પણ હું ખૂબ વંદન કરું. શું કામ? કે બાપુને આ તબિયત બરાબર હોય ન હોય છતાં હનુમાનજીની કેવી ભાવથી પૂજા કરે. અને આપ સૌ શું કામ? આપ સૌને આ પીપરિયા હનુમાનજી મહારાજ ખૂબ પ્રિય છે, ખૂબ પ્રિય છે બાપા. સમજ્યા? આ એવી ચેતન મૂર્તિ છે ને, તમે સંકલ્પ કરો ને બાપા, તો આપણા બધા સંકલ્પ પૂરા કરી નાખે. એવી ચેતન મૂર્તિ છે, જાગૃત મૂર્તિ છે. એમાં જાગૃતતા આવી જાય. 12 વર્ષ જે મૂર્તિની પૂજા થાય ને, એમાં ચેતન આવી જાય. આ તો 20 વર્ષ પૂજા કરી બાપુએ, અને છતાં કોઈ દી કોઈ સામો લાંબો હાથ ન કર્યો. અને એને એમ ભાવ જાગ્યો
કે મારે ભગવાનના ગુણગાન મારા હનુમાનજીને સંભળાવવા છે અને હું એના તમને ધન્યવાદ આપું. શું કામ? કે તમે બધા આમ જો બાપુને ખૂબ સાથ સહકાર આપો છો. તમને હું અહીંથી ધન્યવાદ આપું. વ્યાસપીઠથી મારા આશીર્વાદ બાપા, સમજ્યા? કે તમે આ બધા કથાને વધાવી લીધી અને બધા કથામાં આવો છો, પ્રેમથી સાંભળો છો બાપા, અને આવજો ખૂબ. આ કથા એવી છે બાપા, કેવી અખંડ ગતિની, સમજ્યા? જેને સદગુરુના ચારે હાથ માથે હોય બાપા, એવી એવી આમાં ચોપાયું છે, એવા એવા મંત્રો છે, સમજ્યા? જીવના પાપ ને તાપ ને સંતાપ બાળીને ભસ્મ થઈ જાય, સમજ્યા? અને તમે જ્યાં બંધાણા હોય ને ત્યાંથી તમારી મુક્તિ થઈ જાય, એવી આ કથા છે. તો એવા હનુમાનજી મહારાજ અહીં બિરાજમાન છે. આપણે 9 દિવસ એને ખૂબ ચોપાઈ દુઆ આમ જો રાજી કરી દેવા છે. તમે આમ જો આ ગંગા ભગવાન શિવની જટામાંથી નીકળી છે અને ખળખળ 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 કરતી કરતી અહીં બોટાદમાં આનંદધામ રેસિડેન્સીમાં હનુમાન પીપરિયા હનુમાનજી મહારાજના પટાંગણમાં આવી છે. જેટલું નવાય એટલું બાપા, મારે ને તમારે બધાને નાય લેવાનું છે, સમજ્યા? એવા હનુમાનજી મહારાજને ગોસ્વામીજી પ્રણામ કરે છે. પછી સુગ્રીવ, જાંબવન, અંગદ આખા સમાજને ગોસ્વામીજી પ્રણામ કર્યા. હવે એને ગોસ્વામીજીને માં યાદ આવ્યા, સમજ્યા? જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, અતિશય પ્રિય કરુણા એવી માં કે જેના ઉપર કૃપા થઈ જાય ને તો ગોસ્વામીજી કે શું થાય? તાકે જુગ પદ કમલમનાવું, તાકે જુગ પદ કમલ બનાવું, કારણ જાસુ કૃપા નિર્મલ મતિ પાવવું, જાસુ કૃપા નિર્મલ મતિ પાવું, જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, જનની જાનકી, જનની જાનકી. ગોસ્વામીજી કે હું માતા જાનકીજીને વિનવું છું કે મારી મતિ નિર્મળ બનાવે. માની ઉપાસના વગર, કુળદેવીના ભજન વગર, કુળદેવીની ઉપાસના વગર મતિ શુદ્ધ ન બને બાબા. આ ગોસ્વામીજીએ ચોપાઈ લખી છે, સમજ્યા? જો મતિ શુદ્ધ કરવી હોય તો માની ઉપાસના કરવી પડે, તો ચરિત્ર પવિત્ર બને બાપા. અને મતિ નિર્મળ ક્યારે થાય ને માની કૃપા જીવ ઉપર ક્યારે થાય બાપા? એની એક ચોપાઈ બોલ્યા છે વાલ્મીકી મહારાજ, સમજ્યા? કે માની કૃપા જીવ ઉપર ક્યારે થાય? શું કહે છે? જનની સમ જાનહુ પરનારી, બીશતે બીશ પરાઈ ધન, બીશતે બીશ જાન. એ બીજી સ્ત્રી, બીજાની સ્ત્રી જેને જનની પોતાની જનેતા જેવી લાગે છે ને બાપા, કે આ તો મારી જન્મ દેનારી માં છે, આવો જ્યારે ભાવ પ્રગટ થાય ને બાપા, ત્યારે મતિ શુદ્ધ થાય છે.
આ મતિ શુદ્ધ એમ નામ ન થાય. માની કૃપા ક્યારે મળે? હે આવું જ્યારે મન થઈ જાય સમજ્યા, કાં તો બધાય મારા જન્મ દેનારી જગદંબા છે, અને સ્ત્રીને જ્યારે એમ થાય કે આ બધાય મારા ભગવાનનું સ્વરૂપ છે, આવી બુદ્ધિ નિર્મળ ને પવિત્ર બનવા માટે બાપા ગોસ્વામીજીએ મહેનત કરી. સમજ્યા કે જીવનું કલ્યાણ થાય અને જે પરમાનંદથી આ જીવ છૂટો પડ્યો છે ને બાપા, એ પરમાનંદ એને પાછો મળે, એવી એનો ભાવ છે ગોસ્વામીજી મહારાજનો. હવે બુદ્ધિના લક્ષણ આપ્યા છે સમજ્યા, કે બુદ્ધિના લક્ષણ કેવા હોય તો શ્રવણમ, ગ્રહણમ, ધારણમ, ઊહ, અપોહ, મીમાંસા, વિજ્ઞાન, તત્વ, આવા બધા પ્રકારો છે. તમને કાંઈક સારું સાંભળવું ગમે ને, ભગવાનની કથા, ભગવાનના ગુણગાન, કોઈ સારા ઇતિહાસની વાતો જો ગમવા માંડે ને તો સમજવું બાપા કે આપણામાં બુદ્ધિમાની છે. પણ સારી વાત થતી હોય, કે ભગવાનના ગુણગાન ગવાતા હોય ને જો ઊભું થઈને ભાગી જવાનું મન થાય તો સમજવું કે આપણામાં બુદ્ધિમાની ન કહેવાય, આપણે મૂર્ખાઈ કહેવાય બાપા. સાંભળ્યા વગર કલ્યાણ ન થાય. જેને તમારે મેળવવા છે એને તમારે જાણવા તો પડશે ને, જેમ છે એમ. અને એના ચરિત્રો સાંભળવાથી આપણે એના નજીક જઈએ છીએ. જેમ જેમ એના ચરિત્રો સાંભળીને એમ ઈશ્વરની નિકટતા આવે છે. ગોસ્વામીજી સહી કરે છે અહીંયા. પછી હું કીધું કે ધારણા, આ બુદ્ધિના લક્ષણ બતાવ્યા. ધારણા કોને કહેવાય? સાંભળીને ચિત્તમાં સતત મનન કરે. જે ભગવાનના ચરિત્રો સાંભળ્યા હોય એનું મનન કરવું, એને ધારણમ કહેવાય. પછી અપોહ એટલે એક તરક કરે, બીજો વળે વિતરક કરે, મનને મન, અને વળી પાછું એને શાંત કરે. તરક થાય બહુ સારી વાત છે બાપા, બુદ્ધિમાનીનું લક્ષણ છે કે એ માણસ બુદ્ધિશાળી. પણ તરક જો શાંત થઈ જાય તો વાંધો નહીં, નકર મગજ બગાડી નાખે. તો પણ આમાં કે ગોસ્વામીજી કે તરક કર્યા જેવું કાંઈ છે નહીં. જે છે ને બધું સત્ય જ છે. કોઈ ચોપાઈ ઉપર, કોઈ પ્રસંગ ઉપર હા મત આપી શકાય, કદાચ આમ થયું હોય, પણ તર્ક ન કરાય. ભરોસો રાખવો જોઈએ સંતો માથે, શાસ્ત્રો માથે વિશ્વાસ અને સંપૂર્ણ ભરોસો રાખવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. પછી વિજ્ઞાનમ, બુદ્ધિનું લક્ષણ છે વિજ્ઞાનમ. વિજ્ઞાનમ કોને કહેવાય? કે જે કાંઈ જ્ઞાન થયું પવિત્ર, એ પ્રમાણે આચરણમાં આવી જાય, જીવનના વ્યવહારમાં આવી જાય, એને વિજ્ઞાનમ કહેવાય. હવે તત્વમ, તત્વમ કોને કહેવાય? કે જે તત્વને જાણ્યા પછી કાંઈ જાણવાનું રહે જ નહીં. જે ચિત્તની વૃત્તિ છે ને નિવૃત્ત થઈ જાય, નિર્વિકલ્પ સમાધિ, કોઈ પણ પ્રકારનો વિચાર ન આવે, એને તત્વમ કહેવાય. હવે ગોસ્વામીજી શું કહે છે આગળ? તો માની કૃપાથી આ બુદ્ધિ નિર્મળ બને છે. ગિરારથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન, બંધવ સીતારામ પદ જીન્હી પરમ પ્રિય. હવે ગોસ્વામીજીએ સીતાજી અને રામચંદ્રજીની એક સાથે સ્તુતિ કરી. શું કામ? ઈ બે નોખા નથી બાપા, વાણી અને અરથ. ગીરા અરથ જલ બીચ, વાણી અને અરથ ઈ બે અલગ નથી. આ સ્ટીરિયો તો છે, મંડપ તો છે, પોથી તો છે, સાઉન્ડ તો છે, ફલાણાભાઈ તો છે, જે છે એનો અર્થ એ બે નોખા નથી બાપા. શિવ અને શક્તિ, રામ અને સીતા એક જ છે. અને આપણે ગાઈએ છીએ ક્યાં? નવરાત્રિમાં ગાઈએ છીએ. ક્યારે ગાઈએ છીએ? એ બે એક સ્વરૂપ અંતર નવધરશો, અંતર ધરશો ભોળા ભવાનીને ભજતા, ભોળા ભવાનીને ભજતા ભવસાગર તરશો. ઓમ જય મા જગદંબે. ઈ બે એક છે બાપા, સમજ્યા? અલગ નથી. હા, શિવ અને શક્તિની અને રામ અને જાનકી બે એક જ છે એમ માની અને ગોસ્વામીજીએ વંદના કરી. હવે
આગળ જે આવે છે નામ વંદના. બહુ અગત્યનું, ગોસ્વામીજી બહુ અગત્યનું આ પ્રકરણ છે, નામ વંદના. સાંભળજો ખૂબ પ્રેમથી. રામ નામ કેવું છે અને કઈ રીતે આ જગતમાં વિલસી રહ્યું છે અને કેમ છે એનું આ ગોસ્વામીજી અહીં વર્ણન કરે છે. બંદાઉ નામ રામ રઘુવર કો, બંદહુ નામ રામ રઘુબર કો, હેતિ કૃષાનુ ભાનુ હિમ કર કો, હે તુષાનું ભાનુ હિમકાર કો, અગુણયમુ ગુણ નિધાન સો, અગુણ ગુણ નિધાન સો, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ, કાશી મુક્તિ હેતુ ઉપદેશુ, મહામંત્ર જોઈ જપ મહેશુ, મહામંત્ર જોઈ જપત મહેશુ, બંદઉ નામ રામ રઘુવર કો, બંદહુ રામ રામ રઘુવર કો. ગોસ્વામીજી કહે છે કે રામથી નામનું ગ્રહણ છે. કેવું છે આ રામ નામ? કે આમાં ગંભીર રહસ્ય છુપાયેલું છે બાપા. ક્રિશાનુનો અર્થ થાય અગ્નિ અને હિમકરકો એટલે એનો અર્થ થાય ચંદ્રમા અને ભાનુ એટલે સૂર્ય. આ ત્રણ તત્વ સમાયેલા છે આમાં અને આ ત્રણેય તત્વથી રામ નામનું પ્રાગટ્ય થયું છે એમ આમાં વાત બતાવી. ર આ અને મ. તો આ એટલે ભાનુ બીજ અને ભાનુ બીજ એટલે સૂર્ય અને આ એટલે ચંદ્રમા. રામ તો ચંદ્રમામાંથી શીતળતા મળે. અને બીજો ભાવ એવો છે કે ર છે એ અગ્નિ બીજ છે. અગ્નિ શું કામ કરે? તો કે બાળી નાખવાનું કામ કરે. શું બાળે? ર એટલે અગ્નિ. શું બાળે? શુભ અને અશુભ બે કર્મ બાળે. હાલો શુભ તો સમજ્યા, શુભ અશુભ કર્મ તો સમજ્યા, બળી જાય રામ નામથી. પણ શુભ તો ગોસ્વામીજી એમ કહેવા માંગે છે કે બે કર્મને બાળી દે, શુભ અને અશુભ. શું કામ? કે આપણે સત્કર્મ કરીએ તો વળી પાછું સ્વર્ગ, પુણ્ય ખૂટે એટલે વળી પાછું પૃથ્વી ઉપર આવવાનું, વળી પાછું ભજન ને તપ ને જપ ને વળી પાછું સ્વર્ગ મળે ને વળી પાછું પૃથ્વી ઉપર આવવાનું. તો જન્મ મરણના ફેળા ટાળવા માટે આ રકાર સમરથ છે એમ ગોસ્વામીજી કહે છે. હવે ભાનુ બીજ આ એના ઈ અક્ષરનો જપ કરવાથી શું મટી જાય? કે અજ્ઞાન મટી જાય. જેમ જેમ રામ નામનો જપ વધે ને
એમ એમ જ્ઞાનનો પ્રકાશ થાય અને અજ્ઞાન નષ્ટ થઈ જાય. હવે એક બીજો અર્થ છે સમજ્યા વેદનો. શું? ચૈતન્યમ શાંતમ શાશ્વતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. નાદ અને બિંદુ, જે ઓમની ઉપર બીજ છે ને, બીજ અને એક મીંડું, તળપદી ભાષામાં શૂન્ય. તો એ બીજનો અર્થ શું થાય? રેપ એટલે ર. કાર્ય લખ્યું હોય કાર્ય, પછી કાય કાઢી નાખો તો વધે હું? ર. પછી કમ લખ્યું હોય કમ, તો ક કાઢી નાખો વધે હું? મ. તો આ રામ નામ થી આપણે છૂટા પડ્યા બાપા. આ સોહમ સોહમ બધા કરે ને, ઈ જ રામ નામ છે બાપા. સોહમ નામનો ભેટો રામ નામ કરાવે બાપા, સમજ્યા? સ્વયં સોહમ છે રામ. ઘણા એને જ લખ્યું હતું, સવારામ બાપાએ શું કીધું? સોહમ સદગુરુ સાઈ. તો આ રામ છે ને, ઈ સોહમ છે બાપા. અને પછી ઓમ, સોહમ માંથી ઓમ માં આવ્યો. સમજાય છે વાત? બહુ ગંભીર વાત છે, સમજ્યા? આ તો આ શાસ્ત્રોના રહસ્યને સમજવા ખૂબ ભજન કરવું પડે બાપા, ખૂબ તપ કરવું પડે. તૈયાના રહસ્યો સમજાય છે, સમજ્યા? હા, 21 વર્ષ સુધી મહેનત કરવી પડે બાપા, ભજન કરવું પડે, નામને ઓળખવું પડે. આધ્યાત્મિક અભ્યાસ ન થાય જ્યાં સુધી, ત્યાં સુધી આગળ ગતિ ન થાય બાપા. આપણી ઉંમર કેટલી? 7 મહિનાની 9 મહિનાની, ગર્ભમાંથી બહાર આવ્યા એટલે. બાકી શરીર વધ્યું, ઉંમર ન વધી કહેવાય. હા, શરીર થાય 100 વર્ષનું, 80 વર્ષનું, 90 વર્ષનું શરીર થયું કહેવાય. આધ્યાત્મિક અભ્યાસ થાય ને આધ્યાત્મિકમાં માણસ આગળ વધે ત્યારે એની ઉંમર વધી કહેવાય બાપા, સમજ્યા? એમ આપણે હજી 7 મહિનાના 9 મહિનાના બાળક જ કહેવાય. એમ તો સોહમમાં ક્યાંથી આવ્યા બાપા? આ અખંડ ગતિની કથા છે. આ એવી ધારા છે, સમજ્યા? જે તમે તમારા સદગુરુને તન મન ને ધન આપી દો ને, જે ન આપે ને એ આ ગોસ્વામીજી આપે, સમજ્યા બાપા? આમાં એવું જ્ઞાન છે કે આ વિશ્વમાં બીજું એવું કોઈ જ્ઞાન જ નહીં હોય જે જ્ઞાન આમાં નહીં હોય. બધું આ ગોસ્વામીજીની બહુ શાસ્ત્રો, ઈ વખતે 300 રામાયણનો અભ્યાસ કર્યો હતો ગોસ્વામીજીએ. રામકથા લખી 80 વર્ષની પાકતી ઉંમરે લખી. ઈ વખતે એને બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પણ 300 તો રામાયણનો અભ્યાસ કર્યો હતો. પછી આ ગ્રંથની રચના કરી. એટલે શિવજીએ લખ્યું સત્યમ શિવમ સુંદરમ. સત્ય છે, સુંદર છે અને શિવને પ્રિય છે. આ શિવજીની જટામાંથી આવી. અમરવાણીના લોકેશનમાંથી આ જ્ઞાન આવ્યું છે. અને ઈ ચરિત્ર જ આ પૃથ્વી ઉપર અમર રહે. કયું? કે જે અમરવાણીના લોકેશનમાંથી આવ્યું હોય ને, ઈ ચરિત્ર જ અમર રહે. બીજા 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે, 50,000 વર્ષે, લાખ વર્ષે ભૂલાય જાય બાપા, સમજ્યા? એવા તો આ રાષ્ટ્રમાં કેટલાય સંપ્રદાય આવ્યા, કેટલાય પરમહંસો આવી ગયા, પણ આ ચરિત્ર હજી એમને એમ ગવાય, સમજ્યા? આ બધી આયુષ્ય હોય. આ અમરવાણીના લોકેશનમાંથી સ્વયં શિવજીએ સૃષ્ટિની ઉત્પત્તિ આદિમાં જ આ કથા લખી છે. એવું આ શાસ્ત્ર છે, એવું આ રામ નામ છે. હવે હું કહે છે કે આ મહામંત્ર જોઈ જપત મહે. કાશીમાં જે ભગવાન શિવજી જે ઉપદેશ આપે છે ને, ઈ રામ નામ છે બાપા, સમજ્યા? આવું આ રામ નામ છે. કડીને જોડી દે. આ એક ઓમ ને સોહમ બે છે ને, એ બે ને એક કરી દે. ભજન કરતા 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 ઓમ ને સોહમ બે એક થઈ જાય ને બાપા, પછી જ સાચી વાત થાય. અમારા ગંગા સતી બોલ્યા છે, એ જી અંતર ભાગ્યા વિના એ ઉભરો નહીં આવે પાનબા. નવ થાય હાથે હાથી વાત. આ અંતર કયું? આ અંતર ભાંગવાનું નહીં. ભજન કરતા કરતા ભજન કરતા કરતા ભજન કરતા કરતા ભાંગે. એવી જ બાહિર જગતમાં કા બધાય સીતારામજી છે. આ અંતર ભાંગવાનું બાપા, સમજ્યા? બીજો નથી.
સ્વયં ઈ જ છે. મારાથી તમે જુદા નથી, તમારાથી હું જુદો નથી બાપા. આખું જગત ગોસ્વામીજી કે મારા રામમય છે. તો આવો રામ નામનો પ્રભાવ છે. હવે આ કાશીની વાત આવી એટલે મને એક વાત યાદ આવી ગઈ. સમજ્યા? હું તમને કહી દઉં. માર્કંડ ઋષિ જ્યારે કાશીમાં ભજન કરતા ત્યારે ગંગા કિનારે સ્નાન કરવા ગયા. એમાં એક ગણિકા ત્યાં સ્નાન કરતી ને છાંટા ઉડ્યા. अन मार्कुम खुदाना हो, ऐ क्या कर दिया तूने? के मेरा भजन का क्या, तूने मुझे अपवित्र कर दिया? गणिका के महाराज मजा करो मजा का કે આ કાશી છે, તમારી જે ગતિ થશે ને ઈ જ મારી થશે. આ બધાને મુક્તિ મળે. સમજ્યા? અને મહારાજ ખીજાણા હો, ऐसा क्या? तुझे जो गति मिलेगी वही मिलेगी, मुझे मिलेगी. नहीं रहना है काशी में. के काशी की तो ऐसी की तैसी कहीं भाग्या हो. मार्कंड ऋषि समझिया? तो मेरा भजन का क्या? मैंने कितना तप किया, भजन किया, और जो गति गणिका को मिलेगी वही मुझे मिलेगी. भाग्या मार्कंड ऋषिओ. અને ભગવાન શિવજીને એમ થયું કે આવો મહાન તપસ્વી પુરુષ મારી નગરી છોડીને જાય એ બરાબર વ્યાજબી વાત ન કહેવાય. એટલે બ્રાહ્મણનું રૂપ લઈ અને પાછળ ગયા. એ મહારાજ કે रुक जाइए रुक जाइए रुक जाइए, नहीं रहना है मेरे को काशी में. क्यों? जो गणिका को गति मिलेगी वही मुझे मिलेगी, तो काशी में रहकर भजन करने का क्या मतलब? અને બ્રાહ્મણ દેવતા શિવજીના રૂપમાં આવ્યા. માર્કંડ ઋષિને સમજાવ્યા કે મહારાજ ઉભા રહ્યો. એમાં બરાબર સામેથી બે ખડની ગાહડી લઈને બે બહેનો આવે. એકના ઉપર લીલા ખડની ગાહડી, એકના ઉપર સૂકા ખડની ગાહડી. બેયને ઊભી રાખી, બેયને પૈસા આપી દીધા. પછી બેયને હળગાવી. સમજ્યા? દિવાસળી મારી. તો એકમાંથી ગોટા નીકળ્યા અને ધુમાડો થયો, અને એક તાત્કાલિક હળગી ગઈ. પછી સમજાવ્યા માર્કંડ ઋષિને કે મહારાજ આ ગણિકાની મુક્તિ છે ને એ આમ થશે લીલા ઘાસની જેમ, અને તમારી મુક્તિ કે આ હુકુ ઘાસ હળગે ને એમ થશે, કે તાત્કાલિક થઈ જાય છે. અચ્છા અચ્છા, કે તો મેરે કો રહેના હે. કે માર્કંડ ઋષિને માંડ મનાવ્યા. સમજ્યા? ઝેરી હતા. હવે ગોસ્વામીજી શું કે કાશીમાં જો ભૂમિનો પ્રભાવ હોય, અમુક ભૂમિ ઉપર જાવ તમને નકરો ક્રોધ જ આવે. કુરુક્ષેત્રમાં હજી કોઈ જાય ને તો મને વેર ઝેર જાગવા. હા, મને અનુભવ. સમજ્યા? હું વાડીએ નાનો હતો જાતો ને તેમ મને થાય કે આ શેઠો આપણો આ સુધીનો કોઈ ત્યાં એવા જ વિચારો આવે. સમજ્યા? આ હજી ખોતર તો હાલ્યો આવે. જે ભૂમિ હોય ને એવા વિચાર. મંદિરમાં તમે જાઓ તો તમને એમ થાય કે હનુમાન ચાલીસા કરી લઉં, પગે લાગી દાદાને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. શિવજીના મંદિરે જાય તો જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલમ વિલંબિતામ ભુજંગ તુંગ માલિકમ ડમડ 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 ડમન નિનાદ વડ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ કટાકટા સંભ્રમ પ્રમન્ન નિજ નિર્જરી વિલોલ વિચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 લાટપટ પાવકી કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણમ. આખું શિવ તાંડવ છે પણ લાંબુ બહુ છે બાપા. મંદિરમાં તમે જાઓ શિવાલયમાં તો ત્યાં આવા સૂત્રો બોલવાનું. જે ભૂમિ ઉપર આપણે જઈને બાપા એવા વિચારો આપણને આવે. એમ કાશીમાં પાનના ગલે તેમ પાન ખાવા જાઓ ને તો ઈ જ્ઞાનની વાતો કરતો. આ કપડા વેચવા વાળી બાય હોય ને ઈ જ્ઞાનની વાતો કરે. કાશીની ભૂમિનો એવો પ્રભાવ છે. આ પૃથ્વી જ્યારે જળમાંથી બહાર આવી ત્યારે પહેલો ભાગ કયો આવ્યો? બારો પૃથ્વી. એ જ ઘટના ગર્ભમાં બને બાપા. પહેલા શું બને? જળમાંથી શું બહાર આવે? પૃથ્વી. સંતો ગાય છે ને જળ કેરી મછિયા જળમાં. આવું બધું છે બાપા. ખૂબ શું બને? પૃથ્વી બને. એમ આ પૃથ્વી જે છે ને સૃષ્ટિમાં એ પહેલા પાણીમાંથી બહાર આવી. આ કાશી ભૂમિ શિવજીને ખૂબ પ્રિય છે. ત્યાં એ મહામંત્રનો કે દાન કરે છે. હવે જે રામ નામને ગણેશજી જાણે છે કે એનો મહિમા કેવો છે, તો રામ નામની પરિક્રમા ગણપતિજીએ કરી. અને આ રામ નામનો મહિમા કોણ જાણે છે? આદિ કવિ વાલ્મીકી.
ઉલટ નામ જપહી જગ જાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. નારદજીએ રામ નામનો ઉપદેશ શું કામ આપ્યો વાલ્મીકી ઋષિને? નકર નારદજી પાસે તો ઘણાય નામ હતા ને બાપા, તો એ બીજા નામનો ઉપદેશ ન આપે. તો રામ નામનો શું કામ ઉપદેશ આપ્યો બાપા? રામ નામથી આત્મવિદ્યા આવડે. આ રામ નામ એવું છે ને, ર અને મ, એનાથી આત્મવિદ્યા આવડે છે. આ આપણું જૂનું પુરાતન, જ્યાંથી આપણે છૂટા પડ્યા ને એવું આ રામ નામ છે બાપા. હવે શું કહે છે કે વિશ્વાસ કરીને એકવાર લાગી જવું પડે, પછી તમને ભલે ગમે એ મંત્રમાં પ્રેમ હોય બાપા, સ્વામિનારાયણ ભગવાન મંત્રમાં પ્રેમ હોય, રામદેવ પીરમાં પ્રેમ હોય, સૂર્યનારાયણ ભગવાન ઉપર ભાવ હોય, ગમે એ ભગવાન હનુમાનજી ઉપર, શિવજી માથે જેમાં ભાવ હોય એમાં મૂળ લાગી જાઓ કે સમજ્યા. સમરણમાં સમય વિયો જાય છે. કબીર સાહેબ પાસે એક માણા ગયો કે બાપજી કઈક સત્સંગ કરો. કબીર સાહેબ શું કીધું? એક શ્વાસ જો જાત હૈ 14 ભુવન કા મૂલ, कहना सो कह दिया क्या बजाऊं ढोल. કે ભગવાનના ભજન વગરનો, સ્મરણ વગરનો એક શ્વાસ ખાલી જાય ને તો 14 ભુવનનું મૂળ જાય છે. બીજું તમને કે હું કહું હવે કે. તો ભગવાન શિવજીએ જે ઝેર ગ્રહણ કર્યું ને, તો ગોસ્વામીજી કે એક રા બોલી અને ઝેર પી ગયા, મગ બોલીને મોઢું બંધ કર્યું એટલે વિષ કંઠમાં આવી ગયું. આવું આ રામ નામ છે, ઝેરનું અમૃત થઈ જાય. આપણે મીરાબાઈએ ગાયું છે, એવા ઝેરના એક ટોરા રાણોજી મોકલે. એવા ઝેરના કટોરા રાણોજી મોકલે. એ દેજો તમે મીરા બાઈને મોને રે, એવા ઝેરના એ અમૃત મીરાને હોઈ રે ગયા. એ મીરા કે છે રાખ હારો મારો રામ રે, એવું મારું મન લાગ્યું રામ વિરાગમાં, વિરાગમાં, વિરાગમાં. તો આવું આ રામ નામ છે. ગોસ્વામીજી શું કહે છે? લોક લાહુ પર લોક નિબાહુ. જેની આ જીવને જરૂરિયાત છે ને એ બધું રામ નામથી પ્રાપ્ત થાય છે બાપા. અખંડાનંદ વાણા સાધુ બાપુ પાસે એક માણા ગયો કે પ્રભુ મને તમે કીધું એ પ્રમાણે મેં ભગવાન ભજ્યા પણ મને ભગવાન મળ્યા નહીં હજી. તો અખંડ આનંદજી શું કહે છે કે તો પહેલી તમારી ઈચ્છા પૂરી હોય? કે હા બાપુ, મને સુખ, સંપત્તિ, પુત્ર, પરિવાર એ બધી રીતે હું સુખી છું. તો કે ભલા માણા, ભગવાનનો સ્વભાવ એવો છે, પેલા એને બધી રીતે સુખી કરે, સમજ્યા? હા, અને પછી આધ્યાત્મિક પ્રવેશ આપે. શું કામ સુખી શું કામ કરે? શાંતિથી ભજન કરીએ કે. હા, ભગવાને આપણને સંપત્તિ આપી હોય, પુત્ર પરિવાર આપ્યા હોય, વાડી ઘોડી બધી રીતે આપણે સુખી હોય ને બાપા, તો સમજવું. અને એમાંય જો ભગવાન ધર્મ હોય જીવનમાં, અને સદગુરુ મળ્યા હોય, ધર્મ હોય, શાસ્ત્ર પ્રત્યે પ્રેમ હોય, અને દિવ્ય પવિત્ર જીવન જીવવાનો ભાવ જાગે ને, તો સમજવું કે આપણી કાંઈક પુનાઈ છે બાપા. નકર પૈસા મળ્યા પછી આ ભાવ ન જાગે, સમજ્યા? સંપત્તિ સત્તા મળે ને પછી આવો ભાવ ન જાગે. પણ જો આવો ભાવ જાગે તો સમજી લેવું ભગવાન તમને નજીક રાખવા ઈચ્છે છે. ભગવાનની તમારા ઉપર કાંઈક કૃપા છે તો જ તમને સત્સંગમાં પ્રેમ થાય, શિસ્ત અને દિવ્ય જીવન ઉપર તો જ ભાવ જાગે. તો આવું આ રામ નામ છે. હવે આ નામનું ગોસ્વામીજી મહારાજ ખૂબ વર્ણન કરે છે. નામ રૂપ દુઈ ઈશ ઉપાધિ. આ બધી કે ઈશ્વરની ઉપાધિ છે, અને ભગવાને જીવોનું કલ્યાણ કરવા માટે નામને સ્વીકાર્યું છે. અને નામ ને રૂપ ધારણ ન કર્યું હોત બાપા, તો આપણે એના ગુણ કેમ ગાવા? આ નવદી જે પરમાનંદનો માહોલ છે, જે નવદી આપણે પરમાનંદમાં ડૂબા રહેવાના છીએ, કેમ ડૂબ્યા રહે? તો ભગવાન એટલા માટે આવે બાપા, ચરિત્રો એટલા માટે કરે કે આપણું જીવન પવિત્ર અને દિવ્ય બનાવે છે.
હવે ગોસ્વામીજી કે મને આ નામ અને રૂપમાં કોઈ અંતર દેખાતું નથી. નામ ઈ જ રૂપ છે અને રૂપ ઈ જ નામ છે. નામનો એટલા માટે મહિમા છે કે નામમાંથી રૂપનું પ્રાગટ્ય થાય અને જેટલી નામમાં શક્તિ છે ને એ બધી રૂપમાં હમાય છે. અને ભગવાનનું રૂપ છે એ નામમાં હમાય છે, એની નામમાં અભિવ્યક્તિ થઈ જાય છે. બધું ઐશ્વર્ય રૂપમાં છે અને રૂપ હરિના નામમાં છે. નામ જડે એટલે રૂપ પ્રાગટ્ય થાય, રૂપ પ્રાગટ્ય થાય એટલે મૂળ સ્વર, મૂળ આપણો આનંદ મળે, પરમાનંદ મળે. અને સચ્ચિદને આનંદ જ્યાંથી આપણે વિખૂટા પડ્યા ને બાપા ત્યાં આપણે ભળી જાય. ભલે એક જન્મે નહીં તો 2 જન્મે, 3 જન્મે, 4 જન્મે, પણ નામમાં પ્રેમ હશે, સત્સંગમાં રસ હશે તો ઈશ્વર આપણને ચોક્કસ અપનાવશે, અપનાવશે ને અપનાવશે. કારણ કે નામમાં અપ્રેમેય બળ છે. ઘણા પ્રશ્નો કરે કે હાકર 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 કહેવાથી હું કે હાકર આવી જાય? પણ ગાંડાભાઈ ઈ જડ છે અને નામ તો ચૈતન્યતાથી ભરેલું છે, એમાં અપ્રેમેય બળ છે. એટલે તો ગોસ્વામીજી બોલ્યા કે હે પ્રભુ, તમારાથી તમારા નામનો મોટો મહિમા છે. તમારામાં જેટલું બળ છે ને એના કરતા વિશેષ કે પ્રભુ તમારા નામમાં બળ છે. આગળ બોલ્યા છે, હમણાં ચર્ચા આવશે, આપણે વાત કરીશું. તો આ નામ ને નામી બધું એક છે. હવે ગોસ્વામીજી શું કહે છે? વ્યાપકુ એક બ્રહ્મ અવિનાશી, વ્યાપક એકું બ્રહ્મ અવિનાશી, સો પ્રગટ જીમી મો સન ચેતન આનંદ રાશી, નામ નિરૂપન નામ જતન તે, નામ નિરૂપણ નામ જતન તે, સોઈ પ્રગટ જીમી મોલ રતન કે, સો પ્રગટ જીમી મોલ રતન તે, વ્યાપક એક બ્રહ્મ અવિનાશી, વ્યાપક એક બ્રહ્મ અવિનાશી, અવિનાશી. સોઈ જીમી મોલ રતન કે આપણા હાથમાં રતન હોય પણ એની કિંમત શું છે એ આપણને ખબર ન હોય બાપા. સમજ્યા? એની જ્યારે કિંમતની ખબર પડે ને ત્યારે એનો આનંદ કંઈક ઓર છે. આપણને કોઈ હીરો જડ્યો હોય તો બકાલા વાળા પાસે જાય તો એ વાત તો કિલો બટેકા આપે, એની કિંમત એટલી કરે. સમજ્યા? કરિયાણા વાળા પાસે જાય તો એક ગણ ઘઉં કે ખાંડ આપે. સોની માજીન પાસે જાય કદાચ અડધો તોલો હોનું આપે. પણ આ એવું રતન છે બાપા, એવું રતન છે કાનો જે કોઈ મૂળ જ ન થાય બાપા. સમજ્યા? હવે તો આવું નામનો પ્રભાવ, જેમ આપણે આપણા માતા પિતાનો પ્રભાવ કેમ જાણી ભાઈ જેવા છે એવા, પણ મારા દાદા છે, મારા બા છે, મારા બાપુ છે, કેમ પ્રભાવને જાણીએ છીએ એમ આ નામના અપ્રેમીય બળને નવદીમાં આપણે જાણવાનું છે કે આમાં કેવો પ્રભાવ છે. હવે ગોસ્વામીજી શું કહે છે કે આ પ્રભાવને જાણવો હોય ને તો નામ જાપક જે છે ને, જેને નામને જીપવું છે ને એને મળવું પડે બાપા. વિહળાનાથ ક્યાં ભણવા ગયા હતા હે, પણ છતાંય નાથ થઈ ગયા. હે વિહળાનાથ આપણી 15મી પેઢીને કોઈ આપણે યાદ કરીએ છીએ કાયમ, પણ જાગીને આપણે કહીએ જય હો વિહળાનાથની જય હો બાપા. હે
શું કામ? એને નામનો જાપ કર્યો બાપા, નામને એને જાણ્યું, એને એનું મૂલ કર્યું. સમજ્યા? એમ આ બધી વાતો આવી છે બાપા. સમજ્યા? જે જાપક હોય ને એને મળવું પડે. તો વાલ્મીકી મહારાજ ઉલટ નામ જપઈ, રામ રામ નહીં, મરા મરા. હવે દુનિયામાં ગમે એવડો મોટો હોય માણસ, પણ રા ને મ આવડે ને અને મ ને રા આવડે ને રા ને મ નો આવડે એવું બને બાપા કે? પણ ઉલટ નામ નો કોને કહેવાય? આ પવનની ઉલટ ગતિ બાપા. ભજન કરતા 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 જ્યારે ઉલટ ધારામાં પવન જાય ને ત્યારે આ વાત તમને સમજાય છે બાપા. નિર્ગુણ તે ભાંતિ બળ નામ પ્રભાવ અપાર, કહ્યો નામ બળ રામ તે નિજ વિચાર અનુસાર. હવે આ પ્રમાણે ગોસ્વામીજી કે મેં નામનું વર્ણન કર્યું. તો રામે તો અમુક અમુક ને તાર્યા, પણ નામે તો કે અનેક ને તાર્યા. સમજ્યા? હા, રામે તો અહલ્યાને તારી, પણ નામે અનેક ભક્તોને તાર્યા. રામે તો ખાલી એક ધનુષ તોડ્યું, પણ નામે તો અનેક ભક્તોના દુઃખને ભાંગી નાખ્યા. રામે એક રાવણને માર્યો, પણ નામે કળયુગના કેટલાય વ્યક્તિના અભિમાનને અહંકારને નષ્ટ કરી નાખ્યા બાપા. સમજ્યા? મોટા મોટા ખુખાર હતા ને પણ માળા લઈને બેસી ગયા. સમજ્યા બાપા? હા, એ તો હાસા મળ્યા ન હોય ને ત્યાં સુધી આ બધી વાતો થાય. બાકી પોઝિટિવ ઉર્જા જેવી હોય સાધુની. સમજ્યા? હે, સંતની પોઝિટિવ ઉર્જા એવી બાપા. તમારું મન ગમે એવું અશુદ્ધ હોય ને પણ ભજન મંડે કરવા, ભગવાન પ્રત્યે ગતિ મંડે થવા. સમજ્યા? જેસલ ને ખાલી તોરલનો સંગ થયો ને તાર એ જી જેટલા મથે જા મંડ્યો પોકારવા બાપા. પછી પસ્તાવા સિવાય કાંઈ રહે જ નહીં. જ્યારે પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે છે, ઈશ્વર પ્રત્યે ભાવ જાગે, ત્યારે પસ્તાવા સિવાય બીજું કાંઈ રહેતું જ નથી બાપા. હે હરી, હવે મને ઉગારજી ઉગારજી ઉગારજી. તો આવું આ નામ છે રામ બ્રહ્મ તે નામ બડ બરદાયક બરદાની, ચરિત કત કોટિમાં લીય મહેશ જી જાની. ભગવાન શિવજી કબૂલ કરે છે કે આ બ્રહ્માંડમાં અનંત અક્ષરો છે, અનંત અક્ષરો, પણ શિવજી કે મેં બે અક્ષરને સ્વીકાર્યા, એક ર અને એક મ. સુખ સનગાદી સિદ્ધ મન જોગી, નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. સુખ સનકાદી સિદ્ધ મુનિ જોગી, નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. નામ રામ કો કલ્પતરુ કરી કલ્યાણ નિવાસ, જો સુમિરત भयो ભાગતે તુલસી તુલસી દાસ. નામનો કે એવો પ્રતાપ છે, કેવો પ્રતાપ કે હું ભાંગરા જેવો હતો, ઘાસ જેવો. સમજ્યા? તુલસી તુલસી ક્યા કરો, તુલસી બનકા ઘાસ, કૃપા હોય જો રઘુનાથ કી, તો બન ગયે તુલસીદાસ. ભગવાનની કૃપા થઈને તો હું એક ઘાસ જેવો હતો, ભાંગરા જેવો ને, તો જગતમાં મારી વાહ વાહ થઈ ગઈ. મને બધા પ્રણામ કરે છે, મને બધા ગાય છે. આવો આ નામનો પ્રભાવ છે બાપા. તો હવે છેલ્લી ચોપાઈ. સમજ્યા? વેદ પુરાણ સંત મત હું, सकल सुकृत फल नाम स्नेहु। वेद पुराण संत मत हूँ सुकृत नाम फल नेहु। ગોસ્વામીજી શું કહે છે કે તમે દાન કરો, જપ કરો, તપ કરો, પૂજા કરો, પ્રાર્થના કરો, કાંઈ પણ સત્કર્મ કરો, એનું ફળ શું બાબા? અહીં ચોપાઈ આપી છે. એનું ફળ શું? કે જીવને નામમાં પ્રેમ થઈ જાય. સમજ્યા? નામ સ્મરણ છે ને એ એકડો છે બાબા. જ્યાં સુધી એકડો પૂરેપૂરો નહીં ઘૂંટાય ત્યાં સુધી ઈશ્વર શિક્ષક બગડો ન શીખડાવે. જ્ઞાન તો બધેથી મળી જાય, પણ નિજ વિજ્ઞાન, પોતાનો નિજ અનુભવ પામવો હોય બાપા, તો
શ્વાસે શ્વાસે હાલતા ચાલતા કામ કરતા ઉઠતા બેહતા ઓલું કેમ કીર્તન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. આ એનું એક જ ફળ છે બાપા, નામમાં પ્રેમ થઈ જાય. સતયુગમાં આપણું 1 લાખ વર્ષનું આયુષ્ય હતું અને ધ્યાન દ્વારા પૂજા થતી. સતયુગમાં 1 લાખ વર્ષનું આયુષ્ય અને ધ્યાનનો મહિમા હતો, ધ્યાનથી પૂજા થતી. પછી ત્રેતામાં 13,000 વર્ષનું આયુષ્ય હતું. આપણું બાપ દાદાની વાત થાય, આપણી જ પેઢીઓની વાત થાય બાપા. આપણા જે બાપ દાદા હતા ને 13,000 વર્ષ ત્રેતામાં જીવતા અને યજ્ઞ દ્વારા પૂજા કરતા, યજ્ઞ દ્વારા પૂજા થતી. પછી દ્વાપરમાં 1,000 વર્ષનું આયુષ્ય હતું અને ત્રિકાલ સંધ્યા દ્વારા પૂજા થતી. ભગવાન કૃષ્ણ હમણાં 5 વર્ષ પહેલા દ્વાપરના અંતમાં ભીષ્મ પિતામાં 187 વર્ષ જીવા કે 185 એમ કઈક જીવા. હમણાં સુધી ઉંમર હતી. અરે 50 વર્ષ પહેલા હું જયારે નાનો હતો ને 4 વર્ષનો કે 5 વર્ષનો ત્યારે મારા માતા પિતા એ વાતો કરતા ફલાણા ફલાણા માડી ગઈ 112 વર્ષના થયા. હમણાં સુધી આયુષ હતી બાપા, સમજ્યા? આપણી આયુષ 100 ઉપરની હમણાં સુધી હતી. આ તો આપણે છે ને નવું કલ્ચર લાવ્યા, નવો આહાર લાવ્યા અને પરિણામે લાખોના 60 કર્યા બાપા, સમજ્યા? હા, ઘીહોડું હોય આવડું હોય થળિયામાં ઇન્જેક્શન આપે, સવારે બધા 100 ગ્રામના થઈ જાય, સમજ્યા? મરી ભલે જવું પડે પણ પૈસા બનાવો. 160 થઈ ગયા બાપા, સમજ્યા? 65 વર્ષ પૂરું થઈ જાય, સમજ્યા? હું ક્યારેક એમ કહેતો કે આખી જિંદગીમાં આપણે આયુષ 100 વર્ષની, એમાં 50 હુવામાં વી ગયા, વાયા વધ્યા કેટલા બાપા? 50. એમાં 20 વર્ષે માંડ ખબર પડી વધ્યા કેટલા? 30. મૂળગી 30 વર્ષની આયુષ પણ ઈમાંય ઘટ્યા, 160 કર્યા બાપા, સમજ્યા? એ બાજરાના રોટલા, હે 8મા ઘરે રોટલો થતો હોય ને તા પેલા ઘરે સુગંધ આવે, ક્યાંક બાજરાના રોટલા થાય. એવું તો કણમાં બધી સુગંધ ને ઈ તત્વો હતા શક્તિના બાપા, બધું હાઇબ્રિડમાં વયું ગયું બાપા, સમજ્યા? પરિણામે આપણી શક્તિનો ક્ષય થયો. આ પેલા છોકરું ભણવા જાતું ને તો એને રોટલીનું ભૂંગળું વાળી દે, પછી માલપા ગાનું ઘી અને ગોળ નાસ્તામાં ઈ હોય, સમજ્યા બાપા? ડબ્બામાં. અને અત્યારે અને ઈ પેલા નંબરે પાસ થાય. અત્યારે રાંધવાની આળાએ કુરકુરિયા નાખી દે ડબલામાં, પછી વાહામાં ધબ્બો મારે. આને કઈ યાદ નથી પણ નો યાદ રે બાપા, સમજ્યા? કુરકુરિયા ખાધે નો યાદ રે, સમજ્યા? હા, આ ખોરાક આપણે લાવ્યા બાપા, સમજ્યા? પંજાબી પીઝા ને બર્ગર ને પાવભાજી, છેવટ બાકી રહ્યું તો બટેકા ભૂંગળા આવ્યા મહારાજ. લ્યો, હાતું જે ખાવાનું હતું એ વયું ગયું, સમજ્યા? સંતો કવિઓ ગાય છે, એ ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો. નવી ફેશન ના વાળા જમાનો બદલાયો, નવી ફેશન ના વાળા જમાનો બદલાયો. પેલા ઘી અને ગોળ હવ ખાતા તા, પેલા ઘી અને ગોળ હવ ખાતા તા, હવે પાઉંભાજી ને પીઝા ખવાય જમાનો બદલાયો, હવે પાઉંભાજી ને પીઝા ખવાય જમાનો બદલાયો. એ ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો.
પેલા પાડોશી પાડોશીને હેત કરતા તા. પેલા પાડોશી પાડોશીને હિત કરતા હતા. પેલા પાડોશી પાડોશી હારે હેત કરતા તા. પેલા પાડોશી પાડોશી હેત કરતા હતા. એ હવે કતરાશ્યો ખાઈને જીવાય જમાનો બદલાયો. ધીરે હવે ધીરે જમાનો બદલાયો. આ કથા એટલે છે બાપા, આ કથા શું શીખડાવે છે કે એ બધાએ હળી મળીને એક રહેવું બાપા, સમજ્યા? આ એવી જ્વાળા પ્રગટી છે ને કેવી કે ઘર શેરીથી વિખૂટું પડતું જાય છે, શેરી ગામથી વિખૂટી પડતી જાય છે, ગામ તાલુકાથી વિખૂટું પડતું, પરિણામે આગ લાગી ક્રોધની, લોભની, મોહની, ક્રોધની, દેખાડી દેવાની ભાવનાની. આ બધી આગ લાગી. આને આમ કર્યું તો આપણે આમ કરી નાખવું, સમજ્યા? આ બધું આ એટલે કથા છે બાપા. કથાના વિચારોની જરૂર શું કામ છે? બધાને હળી મળીને ભેગા રહેવા માટે બાપા આ છે કથા. તો આવો નામનો પ્રભાવ છે. શું કહે છે કે પ્રારબ્ધ કર્મ હારે જ આપણી શરીરની રચના થાય છે. પહેલે બના પ્રારબ્ધ, પીછે બના શરીર. કબીરા કહે વોહી અચંબા કે મનુષ્ય ન ધારે ધીર. આ જે કાંઈ છે ને માતા પિતા ને પુત્ર ને પરિવાર ને કુટુંબ ને ગામ ને એ બધું આપણું જ કર્મ છે બાપા. બધું આપણી આજુબાજુ બધું ગોઠવાય છે. કહેવાનો અર્થ કે સતયુગમાં ધ્યાન દ્વારા પૂજા, કળિયુગમાં ખાલી નામ સ્મરણ, સમજ્યા? નથી ધ્યાન, નથી યજ્ઞ, નથી ત્રિકાલ સંધ્યા. આ કળિયુગમાં એવી ગોસ્વામીજીએ છૂટ આપી. કળિયુગમાં એક મોટો લાભ છે. કયો? શું કે ગોસ્વામીજી? કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર હોઈ ભવ પારા. કળિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઓર ભવ પારા. નહીં કલી કરમન ધર્મ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. કળિયુગમાં કે નથી કરમ, નથી ધર્મ, નથી ભક્તિ, નથી વિવેક. દેવી ભાગવતમાં તો એવું લખ્યું છે બાપા. કેવું કેવું લખ્યું છે કે અશુદ્ધ કર્મના ફળ વાળા જ આ કળિયુગમાં જન્મે, સમજ્યા? આ તો આપણને આપણા ભાગ કહેવાય બાપા. શું કામ? કે આપણે કથા સાંભળવા મળે છે અને મને ગાવા મળે છે. આ આપણા મોટા ભાગ છે, સમજ્યા? હા, નકર આ કળિયુગમાં કથામાન, સત્સંગમાન, ભજનમાન, દાનમાં પ્રેમ જાગે જ નહીં, સમજ્યા? હા, એમ આ વાત બધી આવી છે. તો ગોસ્વામીજી શું કહે છે કે હું તો ભગવાનનો પાડ માનું છું કે આવું જીવન છે, છતાં ભગવાન આપણને કથામાં અને સત્સંગમાં પ્રેમ કરાવે છે. ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દીશી દસહુ. ભાયક ભાવ અનકાલ શું, નામ જપત મંગલ દિશી દસ. આળામાં અનખ, ગમે ત્યારે હુતા બેહતા જાગતા બેહતા રામ 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 જપા જ કરો બાપા. એ રામ રામ કરતા કરતા તમે રસોઈ બનાવો ને બાપા, હા, તો ઈ જો આપણા પતિદેવ જમે ને તો જમતા જમતા આમ જો આપણને પૂછે કે હમણાં આપણે હાડી નથી લીધી, એકાદી લેવી છે નવી. આ રસોઈમાં ભાવ જાગે બાપા, સમજ્યા? હા, તમે બીજો શેરો ખાઓ ને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઓ, હા, ભાવ ફરી જાય બાપા. રસોઈ કરતા કરતા નામ સ્મરણ થાય ને તો જમે એનો ભાવ ફરી જાય. એવો નામમાં પ્રેમ, એવો ભાવ છે, સમજ્યા? એક ભાઈ હતો, સમજ્યા? છેલ્લે છેલ્લે કહી દઉં, ટાઈમ થતો જાય છે. બિચારો ઘરે જમવા ગયો, હીરા કહે, કારખાનેથી જમવા ગયો, એમાં રોટલી કોરી આવી, સાયકલ લઈને ઠેઠ હિફલીમાં ગયો અને કોરી રોટલી. આખો દી કારખાને
ઈ કે તમે હમણાં જમી લ્યો પતિદેવ, હમણાં કામ આપણે મોડું થાય, મારે બહુ દાડીઓ હાલતી નથી, ઘી હમણાં નથી લાવ્યા, હું કાલ પમથી મારે આવે ને પૈસા હું ઘી લાવી નાખીશ, તમે અત્યારે જમી લો. કેવી શોખ! સાયકલ હાંકીને આથી ઠેઠથી હિફલીમાં જાવું, ફલાણા ગામથી ઠેઠ મારે હિફલીમાં સાયકલ લઈને જાવું, અને આખો દી હીરા ઘઉં રોટલી નથી સોંપડી. એ કે પતિદેવ જમી લો ને, પણ આ કાંઈ માન્યો ને એમાં રગજગ વધી અને શક્તિ પ્રગટ થયો, હાણસી લઈને સૂતો ઘા કર્યો ને ફેડ શેરાની આવી ઢીમણું કરી નાખ્યું. આ શક્તિ કહેવાય બાપા. પછી ગયો સમજ્યા બાપા, કારખાને ગયો, એટલે ભાઈબંધ દોસ્તાર પૂછે ને કે આ ઢીમડું એવી વસ્તુ છે બાપા, તરત થાય તાજું, ઉપસી જાય તરત વાગે એટલે. પછી ભાઈબંધે પૂછ્યું શું થયું ભાઈ, કે આ કેમ ઢીમડું થઈ ગયું, ક્યાંય પડ્યો હતા? કે હા, એ કે નિહાણીએ સડતો નગાશીમાં તેમાં પગ લપસ્યો, એમાં હેઠે પાણો હતો ના, એવું ઢીમડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, કે પાછો ઘરે જા, કે કા હવે કે ઢીમડું થઈ ગયું છે, ઘી સોપડતો આવી કે. એટલે આ ઘીએ તો કે ઢીમડા કર્યા બાપા, સમજ્યા? બોલે ચાલે, સમજ્યા? આમ બાપા છે ને, એટલે ગોસ્વામીજી કરતા જાઓ ઘરના કામ, મુખથી જપજો સીતારામ. કરતા જાઓ ઘરના કામ, મુખથી જપજો સીતારામ. તો આ નામ છે એ ચૈતન્યતાથી ભરેલો છે. નામ સ્મરણથી નામ મહારાજની કૃપા મળે. બધી શક્તિનો કાલાંતરે નાશ થાય, પણ નામ સ્મરણની શક્તિનો, કૃપા શક્તિ ઈશ્વરની છે ને, એનો ક્યારેય જીવ ઉપર નાશ થતો જ નથી બાપા, અમર રહે છે. તો એકવાર જે ભગવાનના થઈ જાય પછી એને ક્યાં પોગાડવો ને એ ભગવાનને જોવાનું. यही विधि निज गुण दोष कहीं, बहु सब ही सुम जाई. यही विधि निज गुण दोष कहीं, सब ही बहुरी श्री नाय सियाराम. बरनहु रघुवर विशद जसु, सुनि कलि कलु संसार. આ પ્રમાણે નામનો મહિમા વર્ણવી અને હવે ગોસ્વામીજી કે રઘુનાથજીના ગુણગાન ગાવા જઈ રહ્યો છું, જે કળયુગના મેનનો નાશ કરનારા છે. યાજ્ઞક વાલ્ક મહારાજ જે કથા ભરદ્વાજીને સંભળાવી, ત્યાંથી ગોસ્વામીજી મહારાજ આરામ કરવાના છે અને શિવ પાર્વતીના લગ્ન વિવાહ કરવાના, ત્યાં સુધી આપણે જવાનું છે. પણ ક્યારે? 8:30 વાગે. બધા આવજો બાપા, પ્રેમથી પધારજો, સમજ્યા? તમને એવું લાગતું હોય તો આપણે અહીંયા લુગડું બંધાઈ દઈશું, પણ તમે બધા આવજો, પ્રેમથી સાંભળજો, ભગવાનના ગુણગાન સાંભળજો, એ બધા પ્રેમથી આવજો. આ અમર ચરિત્રો છે અને અમરવાણીના લોકેશનમાંથી નીકળેલી આ કથા છે. આપણા જન્મો જન્માંતરના પાપને નષ્ટ કરી નાખે. તો આપણો સમય હવે પૂરો થયો છે. 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતારામ, હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 સીતારામ. ગાઓ બધા પ્રેમથી. રામ. એ આ એક બ્રહ્મ આપણે ગાઈ, 2 બ્રહ્મ અને આ નાદ બ્રહ્મ, 3 બ્રહ્મ ભેગા થાય ને તો ચોથું બ્રહ્મ પ્રગટ થાય બાપા, સમજ્યા? પ્રેમથી. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ. બોલી રામચંદ્ર ભગવાન કી. શ્રી કૃષ્ણ કનૈયા, લાલ કી. શ્રી વિપર્યા હનુમાનજી મહારાજ મહારાજ
શ્રી વિપલેશ્વર મહાદેવ કી સ્વામિનારાયણ ભગવાન કી શ્રી રામદેવજી મહારાજ કી શ્રી સૂર્યનારાયણ ભગવાન કી શ્રી વિહળા નાથની સર્વશક્તિ માત કી સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ ત્રણ વખત મારી હારે હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે આજની જેની પૂજા છે તે આરતી ઉતારવા